કેમ છો વિકાસભાઈ? આવો નરેશભાઈ કેમ છે? બસ મજા હો. બેહો બેહો. બોલો નરેશભાઈ. હવે આપણે લેપટોપ લઈ જવું છે વિકાસભાઈ એક. ઓકે, તમારું બજેટ કેટલું છે? બજેટ આપણે છે 25-30 સુધીનું. થોડુંક 35-40 વગે છે તો હાલ છે? હા બતાવો ને, વાંધો નહીં, હાલશે આપણે. હા તો નરેશભાઈ ઓલું લેપટોપ લઈ લો જરીક. હવે વિકાસભાઈ લેપટોપ તો જોરદાર છે. ઓકે. હવે આનો ભાવ શું રાખેલો છે? 35,000. 35,000. અને આમાં પછી ગેરંટી વોરંટી કેટલી આપો તમે? આપણે મહિના દીઠ જ આપીશ. શું વાત કરો, માર્કેટમાં ગામ આખામાં બધે વરસ 2 વર્ષની ગેરંટી વોરંટી આપે છે, તમે મહિના દિવસની આપો? અને એમાં એવું થાય, બધા પોતપોતાની રીતે વેચતા હોય. આપણે કસ્ટમરને લોકો વોરંટી ના નામે 10,000 12,000 વધારે લે છે. આપણે એ નથી કરતા કસ્ટમરને. હા, એ વાતમાં તમે રાઈટ છો. આપણે કસ્ટમરને એ રીતે આપી કે ભાઈ વરદીમાં કાંઈ પણ થાય તો એ રિપેર થઈ જાય, વરદીમાં કાંઈ ન થાય તો રિપેરિંગ નો તો કઈ સવાલ જ નથી. એટલે મેન વસ્તુ એ મતલબ તમે સસ્તામાં લેપટોપ આપો છો એમને કસ્ટમરને? હા, સસ્તામાં પણ આપણે વસ્તુ સારી આપી છે. એમ નથી કે તો હું સસ્તો આપું, અને હું ક્વોલિટી વાળી જેન્યુઅન વસ્તુ આપું છું. એવું છે? હા, ટૂંકમાં કસ્ટમરને કઈ ના આપું છું. ઓકે, કઈ નહીં, તો આપણું આ લેપટોપ તમે બુક કરી નાખો. ચાલો. ઓકે. તો મિત્રો, આપણે વિકાસભાઈને ત્યાંથી લેપટોપ બુક કર્યું છે. વિકાસભાઈએ આપને સરખી માહિતી આપી છે લેપટોપ વિશેની. તો હવે તમે પણ કોઈ મિત્રો લેપટોપ અથવા કમ્પ્યુટર બાય કરવા માંગતા હોય તો એકવાર હાઈ સ્પીડ સર્વિસની અવશ્ય મુલાકાત કરો.